ખેતરમાં હેવી વાયર લાઈન નાખી ખેડૂતોને કરી રહ્યા છે હેરાન અને આ રજૂઆત સાથે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા ગાંધીનગર। કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ ડીજી ઓફિસે પહોંચી ગંભીર આરોપ લગાવ્યો। કોંગ્રેસનો આરોપ છે કે સુરત, વલસાડ અને કચ્છ વિસ્તારમાં કિસાનોને પૂછ્યા વગર ઊભા પાક વચ્ચે હેવી વાયરના થાંભલા અને લાઈનો નાખવામાં આવી રહી છે અને વિરોધ કરનાર ખેડૂતો સામે પોલીસ એજન્ટની જેમ વર્તન કરે છે। કોંગ્રેસનો આરોપ છે કે ખેડૂતોના અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે। હાઈ ટેન્શન લાઇન નાખ્યા પછી પણ જમીન યથાવત કરી દેવાની કે અંડરગ્રાઉન્ડ પાઇપ લે કર્યા પછી પણ એની સ્થિતિ જમીનની યથાવત કરી આપવાની એ પણ એમાં કાયદામાં જોગવાઈ છે, પણ આવું કશું જ કાયદામાં જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી। કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ ઉદ્યોગપતિઓના ઇશારે ખેડૂતોને પરેશાન કરે છે। ખેડૂતની પરવાનગી વગર ખેતરમાં કામગીરી ચાલી રહી છે, તો આ કામગીરીને લઈને યોગ્ય વળતર પણ ચૂકવાયું નથી। જમીન સંપાદનના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે। પોલીસ વડાને આ મામલે ફરિયાદ અને કડક કાર્યવાહી માટે રજૂઆત કરાઈ છે।